ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે છેલ્લે મેં જે તમને ગોળાઓ વિશે સ્પીયરમાં આપણે અંદર, સપાટી ઉપર, બહાર વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે આવે, એની સ્થિતિ ઉર્જા કેવી રીતે આવે, પછી એના આલેખો કેવી રીતે આપણને મળે એની વાત કરી હતી. પછી મેં તમને પાછું ગોસના નિયમ ઉપરથી કુલમનો નિયમ પણ લેતા શીખવાડ્યું હતું છેલ્લે. અને એક આપણે એવી પણ સપાટી લીધી હતી કે જે કવચ તો કહેવાય છે. કવચ એટલે શું? ગોળાની અંદર પોલાણ હોય એને આપણે કવચ કહીએ, પણ પાછો એ સાચા કવચ જેવું નથી, કારણ કે એની સપાટી કેવી છે? જાડી છે. એની એક કેલ્ક્યુલેશન કરતાં સમજાવ્યું હતું મેં. હવે એનાથી આપણે અમુક સ્ટેપ આગળ જઈએ. એવા પ્રોબ્લેમ્સ આપેલા હોય છે જેમાં અત્યાર સુધી આપણે શું કર્યું હતું કે ઘનતા અચળ લીધી હતી, પણ ઘણીવાર ઘનતા બદલાતી હોય એવું પણ તમને કીધું હોય, અને એ બદલાતી જતી ઘનતાના સૂત્રોય તમને આપેલા હોય, અને એના આધારે તમને વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું હોય. આપણી પાસે એક એવો દાખલો છે. જો આવો એક ગોળો છે, એની ઘનતા જે છે રો જીરો ગુણ્યા આર કુલમ પ્રતિ મીટર, એટલે આરના પ્રમાણમાં એ બદલાય છે. તો તમને એ પૂછ્યું છે કે આનો પહેલાં તો કુલ વિદ્યુત ભાર આર અંતરે એક કામ કરીએ, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછેલી છે, બરાબર. આ અંતર છે આર, આ છે કેપિટલ આર. લ્યો, એટલે આ કેલ્ક્યુલેશન આપણે હવે કરવાની છે. આમ તો તમને બહાર પણ પૂછી શકે, બરાબર, સપાટી ઉપર પણ પૂછી શકે અને અંદર પણ પૂછી શકે, પણ પૂછાયેલો દાખલો આ છે કે એ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો કે જ્યાં ત્રિજ્યા એની કેટલી છે? સ્મોલ આર જેટલી છે, બરાબર. ઓકે, એ પહેલાં આપણે ડિસ્કશન કરીએ, પછી સપાટીની વાત કરીએ અને પછી બહારની પણ વાત કરીએ. ઓકે, તો આમાં મેં તમને શું સમજાવ્યું હતું કે આમાં જો કુલમનો નિયમ ગોસનો નિયમ લેશો તો શું આવશે? E ઇન્ટુ ડી એ સદિશ ક્યુના છેદમાં એપ્સિલોન 0, પછી E બહાર લઈ લો ગુણ્યા ડી એ, એટલે ક્યાં લેશો? ગોસિયન સપાટી ત્યાં જ લેશો, આ ત્રિજ્યાની, એટલે શું લખશો? 4π r² ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન 0. ક્યુ આપણે ઘેરાતો વીજભાર લેવાનો થશે, બસ. એટલે એ જ આપણું મુખ્ય કામ છે. ઘેરાતો વિદ્યુતભાર કેવી રીતે લેશો? તો હું અહીંયા શું લઉં? નાની એવી રિંગ લઉં. રિંગ એટલે આમ તો કેવું છે? ગોળાકાર કવચ લઉં હું, બરાબર. તો તમને આ ખબર છે કે એકમ કદની અંદર વિદ્યુતભાર કેટલો છે? રો જેટલો છે. હવે મારી પાસે જો હું આવું ગોળાકાર કવચ લઈશ તો એનું કદ કેટલું થાય? આ કદ કેટલું થાય? બરાબર. તો હવે હું તમને એક બીજી વાત સમજાવી દઉં. તમે રિંગ માટે લીધેલું છે, બરાબર. તો રિંગ માટે કેટલું હતું? જો એનું ક્ષેત્રફળ કેટલું હતું? πr². રિંગનું જો ક્ષેત્રફળ લેવું હોય, દ્વિપરિમાણિક રિંગનું ક્ષેત્રફળ લેવું હોય તો એ πr² હતું. સોરી, મારી ભૂલ થાય. રિંગ નહીં, પણ તકતી જો લઈએ આપણે, પહેલાં સમજો. એક તકતી છે, એના આધારે લેશું. તકતીનું ક્ષેત્રફળ કેટલું છે? πr². હવે તકતીમાંથી તમે કાપતા કાપતા એક રિંગ બનાવી દીધી કે જેની જાડાઈ સાવ ઓછી છે, આટલો ભાગ વચ્ચેનો કાપી નાખ્યો, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે તમે આનું વિકલન કરો એટલું થાય. સમજ પડી? તો કેટલું થશે જોવું જોઈએ? 2πr ગુણ્યા dr, બરાબર. ચાલો, હવે એ જ રીતે મારી પાસે એક ગોળો હોય, બરાબર. હવે આ ક્ષેત્રફળની વાત હતી. શેની વાત હતી? ક્ષેત્રફળની વાત હતી, બરાબર. હવે અત્યારે ગોળામાં શેની વાત કરવાની છે? ઘનફળની વાત કરવાની છે, બરાબર. તો ગોળાનું ઘનફળ કેટલું થાય? 4/3πr³, બરાબર. હવે ગોળાને કાપતા કાપતા હું ખૂબ જ સૂક્ષ્મ જાડાઈનો પોલો ગોળો લઈ લઉં, બરાબર, કે જેની જાડાઈ dr જેટલી છે. તો મારે આનું શું કરવું પડે? ઘનફળ કરવું પડે. અને આનું કદ જો મારે આનું મારે કદ લેવું હોય, ઘનફળ લેવું હોય, તો મારે આનું શું કરવું પડે?
વિકલન કરવું પડે. કોનું વિકલન કરવું પડે? તો કે ગોળાનું ઘનફળ અથવા તો ગોળાના કદનું વિકલન કરવાથી પાતળી દિવાલવાળા પોલા ગોળાનું ઘનફળ મળી જાય. એટલે આનું વિકલન કરીશ તો શું થશે? 4/3 પાઈ 3r² ઇન્ટુ dr. તો 3 નીકળી જશે એટલે કેટલું થશે? 4 પાઈ r² ઇન્ટુ dr. સમજ પડી? એટલે તમારે શેની જરૂર પડશે પહેલાં સમજજો. હું શું કહેવા જાઉં છું તમને કે આ આખા ગોળાનું એકમ કદ દીઠ આટલું વીજભાર છે. હવે મારે આની અંદર કેટલો વીજભાર છે એ સમજવાનું છે. આ આપણી ગૌસિયન પૃષ્ઠ છે. સમજ પડી? આ ગૌસિયન પૃષ્ઠમાં કેટલો વીજભાર છે એ મારે સમજવું છે. પણ ગૌસિયન પૃષ્ઠનો વીજભાર બહુ સહેલાઈથી નહીં મળે. પહેલાં શું લેતા હતા તમે? એકમ કદમાં જો ઘનતા રો, તો આપણું ગૌસિયન પૃષ્ઠનું કદ કેટલું થાય? તો કે 4/3 પાઈ r³ કેટલો વીજભાર? તો કે q = રો ઇન્ટુ 4/3 પાઈ r³. આવું લખતા હતા, પણ અત્યારે આવું નહીં લખી શકાય. શું કામ નહીં લખી શકાય? બોલો જોઈએ. એનું કારણ છે કે આ વસ્તુ અચળ નથી. બરાબર? આ વસ્તુ પહેલાં કેવી હતી? અચળ હતી. અત્યારે આ વસ્તુ અચળ નથી. કેટલી છે? ρ0 × r જેટલી છે. એટલે આપણે આ લખી શકાય નહીં. એટલે હું શું કરીશ કે એકમ કદમાં ઘનતા રો અથવા તો એ ρ0 × r છે. તો પછી અત્યારે મારું એક સૂક્ષ્મ કદ હું લઈ લઈશ. સૂક્ષ્મ કદ એટલે કેટલું લેશો જોવું જોઈએ. આવું હું સૂક્ષ્મ જાડાઈની દિવાલવાળો એક નાનો ગોળો અંદર લઈ લઈશ. બરાબર? એનું ઘનફળ કેટલું થાય? તો અહીંયા હું લખીશ. એનું ઘનફળ થાય 4 પાઈ, પછી અત્યારે આને મેં સ્મોલ r લઈ લીધું છે એટલે અત્યારે હું x લઈ લઉં. આની ત્રિજ્યા કેટલી લઈ લઉં? અત્યારે x ત્રિજ્યા લઈ લઉં. 4 પાઈ x² × dx. બરાબર? આટલી ઘનફળવાળા પાતળી દિવાલના પોલા ગોળાનું કદની અંદર કેટલો વીજભાર રહેશે? તો એ વીજભારને આપણે શું લખશું? એ સૂક્ષ્મ વીજભારને આપણે લખશું dq. dq બરાબર શું લખશો? રો × 4 પાઈ x² × dx. મારી વાત સમજાણી? હવે સમજ પડી? ચાલો. = રોની જગ્યાએ શું લખશો? ρ0 × r. એટલે ρ0 × r. આરની જગ્યાએ આમ તો શું લખાય? અત્યારે x લખાય ને, કારણ કે આને મેં r ત્રિજ્યા કહી દીધી છે. એટલે r એટલે શું છે કે જે એની ત્રિજ્યા વધતી જાય છે, અંતર કેન્દ્રથી વધતું જાય છે, એ છે અંતર. તો અહીંયા હું શું લખીશ? r ની જગ્યાએ x લખીશ. પછી પાછું 4 પાઈ x² × dx. હું તમને એકવાર ફરીથી સમજાવી દઉં કે આપણે કરીએ છીએ શું. જો આ એક ગોળો છે. ગોળાની અંદર કેન્દ્રથી તમે જેમ જેમ દૂર જતા જાઓ એમ એની ઘનતા બદલાય છે. કેવી રીતે બદલાય છે? તો કે અંતરના સમપ્રમાણમાં એની ઘનતા બદલાય છે. આ અંતરને મેં અત્યારે સ્મોલ r લઈ લીધું છે. જો કદાચ તમારે સ્મોલ r ન લેવું હોય, l લેવું હોય તો પણ લઈ શકાય. l લઈ લે. ચલો, એટલે આ અંતર હું l લઈશ. બરાબર? એટલે હવે જુઓ, આ શું છે? ગૌસનો નિયમ. E.da ગૌસિયન પૃષ્ઠ આ છે. ગૌસિયન પૃષ્ઠ. બરાબર? એમાં કાયમ આપણે આ પદને શું લખીએ છીએ? E × ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ. એટલે 4 પાઈ r². જો તમારે આ અંતર r લેતા હોય, જ્યાં તમારે શોધવાનું છે સ્મોલ r, તો આમ લખી શકો. મેં હમણાં કહ્યું એમ l લેવું હોય તો આને શું લખશો? l² લખશો. q/ε0. q એટલે શું? તો કે આ ગોળાની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર. રાઈટ? ઓકે. હવે આ બધું જ ઓકે છે, પણ આમાં મારે શું શોધવું પડશે? કે ગોળાની અંદર કેટલો વીજભાર ઘેરાયો. હવે આવો દાખલો ગણવા માટે તમે પહેલાં આવું કરેલું છે કે એકમ કદની અંદર રહેલો વીજભાર ઘનતા જેટલો હોય. તો પછી અત્યારે કેટલું કદ છે? 4/3 પાઈ R³ ની અંદર. એટલે કે આના કદની અંદર રહેલો વીજભાર કેટલો? તો આમ લખીએ, પણ આ ટેકનિકલી ખોટું છે. શું કામ ખોટું છે? કારણ કે આની જગ્યાએ શું લખવું પડશે? તમારે ત્રિજ્યા લખવી પડશે. અરે સોરી, ρ0 × r લખવું પડશે.
એનો મતલબ એમ કે ઘનતા અચળ નથી. જો ઘનતા અચળ ન હોય તો આ સૂત્ર ખોટું પડે, એટલે આપણે અલગ રીતે કરવું પડશે. એટલે આ સાચું સૂત્ર નથી. તો કેવી રીતે કરવાનું? તો કે એકમ કદની અંદર રહેલો વીજભાર ρ ખરો, આ ખરો, પણ અત્યારે આખું કદ ન લઈ શકાય. મેં આમાં આખું કદ લીધું હતું ને, આખું ન લેવાય, કારણ કે જુદી જુદી જગ્યાએ જુદો જુદો વીજભાર છે. એટલે હું શું કરી નાખું, જે ગોળો છે કે જ્યાં મારે વીજભાર શોધવો છે એની અંદર પણ ખૂબ જ પાતળી દિવાલવાળો પોલો ગોળો લઈ લો. એની દિવાલની જાડાઈ એટલી બધી ઓછી છે કે એ જાડાઈ દીઠ એની વિદ્યુતભાર ઘનતા ઓલમોસ્ટ ઇટ રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓકે, તો આપણે આનું કદ કેટલું, પાતળી દિવાલવાળા પોલા ગોળાનું કદ કેટલું થાય? તો એની માટે મેં તમને આ એક રીત સમજાવી હતી, જો યાદ હોય. મેં પહેલાં તકતી લીધી, બરાબર, પછી તકતીનું ક્ષેત્રફળ કેટલું થાય, πr² થાય. તો પછી રિંગનું ક્ષેત્રફળ કેટલું, તો કે આનું વિકલન કરો એટલું હોય. તો પછી હું ગોળો લઉં અને ગોળાનું ઘનફળ લેવાનું છે, તો ગોળાનું ઘનફળ આટલું. તો પછી પાતળી દિવાલવાળા ગોળાનું ઘનફળ કેટલું થાય, તો એને આનું વિકલન કરો એટલું થાય, એટલે 4πr² ગુણ્યા dr જેટલું થાય. બરાબર, ઓકે. તો હવે આ તમે પછી લખી નાખજો, હું અત્યારે ભૂસી નાખું છું. બરાબર, હવે જુઓ તો પહેલા પદની અંદર શું આવશે, એકમ કદમાં ઘનતા ρ. તો અત્યારે 4π, અને મેં અત્યારે આ અંતર કેટલું લઈ લીધું, એ આખી રિંગ છેડાવાળી ન લેવાય. તમને એમ થાય કે સર આમાં એવું લખી નાખીએ તો 4πr² ગુણ્યા dr લખીએ તો, અહીંયા મેં સૂત્રમાં લખ્યું હતું એ એવું ન લખાય. જ્યારે સંકલન લેવાનું હોય ત્યારે વચ્ચેનું કોઈ બિંદુ લઈ લેવાય, જેથી કરીને તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી શકો અને ત્યાર પછી એન્ડ પોઈન્ટ સુધી પહોંચી શકો. રાઈટ? એટલે જ્યારે જ્યારે અહીંથી અહીંયા ઘનતા બદલાતી હોય તો આ બિંદુની રિંગ નહીં લેવાની, અહીંયા નહીં લેવાની, વચ્ચે ક્યાંક રિંગ લેવાની. સમજાયું? રિંગ અથવા તો પાતળી દિવાલવાળો ગોળો લેવાનો. આ રિંગ નથી પણ પાતળી દિવાલવાળો ગોળો છે. તો આવી રીતે મળશે. એ વિદ્યુતભાર મળશે ખરો, પણ કયા ભાગનો વિદ્યુતભાર મળ્યો? ખાલી આટલા ભાગનો વિદ્યુતભાર મળ્યો. પાતળી દિવાલવાળા ગોળાની દિવાલ પરનો વિદ્યુતભાર મળ્યો. તો એને આપણે ક્યુ નહીં કહીએ, પણ શું કહેશું? dq કહેશું. એ તમે આ રીતે લખી નાખો. બરાબર, હજી થોડુંક સૂત્ર સાદું રૂપ આપી દો. 4π, પછી આને શું લખશો? x³ ગુણ્યા dx. ઓકે, તો હવે ટોટલ ઘેરાતો વિદ્યુતભાર કેટલો આવશે? સંકલન આ બહાર લઈ જશે. 4π ρ નહીં પણ શું લખશું? ρ0 સંકલનની અંદર x³ × dx. 4π ρ0 x³ નું શું થાય? તમને ખબર છે, x⁴/4 આવું થશે ને. અને હવે આમાં કિંમત મૂકી દો. ક્યાંથી ક્યાં? તો કે 0 થી લઈને r સુધી મૂકી દો. બરાબર, ઓકે. તો 4π ρ0 પછી ગુણ્યા r³/r⁴/4. આ 4 નીકળી જશે, એટલે ρ0 π r⁴. આવો ક્યુનો જવાબ આવશે. બસ, હવે કંઈ બાકી નથી, આની અંદર મૂકી દો એટલે જવાબ આવી જશે. E ગુણ્યા 4π r² ઇઝ ઇક્વલ ટુ ક્યુની જગ્યાએ લખો ρ0 π r⁴ ડિવાઇડેડ બાય ε0. π કેન્સલ થઈ ગયું, r² ને અહીંયા શું થશે? r². ચાલો બીજું કંઈ વધે છે ચેક કરો. તો E બરાબર ρ0 ના છેદમાં 4ε0 ગુણ્યા r². આટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થશે. ખ્યાલ આવ્યો? આ પ્રશ્ન પૂછાયેલો છે અને બહુ સહેલો છે. આ બી ગ્રુપવાળાને આવડે એવો છે. બરાબર, એટલે એટલું ડિફિકલ્ટ નથી. પણ આપણે શું આમાં વેરિએશન ક્રિએટ કર્યું? ગોસનો નિયમ લગાવ્યો. અત્યાર સુધી તમે ગોસનો નિયમ લગાવતા હતા, પણ શેની માટે લગાવતા હતા? અચળ ઘનતાઓ જ્યાં હોય, અચળ રેખીય ઘનતા, એટલે કે લિનિયર ચાર્જ ડેન્સિટી, કોન્સ્ટન્ટ લિનિયર ચાર્જ ડેન્સિટી, પછી અચળ પૃષ્ઠ ઘનતા, કોન્સ્ટન્ટ સરફેસ ચાર્જ ડેન્સિટી, અને અચળ કદ ઘનતા, કોન્સ્ટન્ટ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. આવું આપણે લીધેલું છે. પણ આ એક દાખલો જે છે, જે આવેલો છે, સ્ટાન્ડર્ડ દાખલો છે,
એમાં શું થયું છે, એમાં આપણે ઘનતા બદલાય છે. તો ઘનતા બદલાય તો કેવી રીતે કેલ્ક્યુલેશન થાય એ મેં તમને સમજાવ્યું. હવે આ દાખલાને દાખલા તરીકે નહીં પણ એક થિયરી તરીકે લેજો. કારણ કે ઘણીવાર શું આવે કે પેલી વાયર હોય તો વાયરની ઉપરનું વિદ્યુતભાર ઘનતા અચળ હોય, પણ એમાં પણ જો વિદ્યુતભાર ઘનતા બદલાતી હોય તો વાયર જે, હું તમને જો એક્ઝામ્પલ આપું કેવી રીતે થશે, કારણ કે આ તમને શબ્દોમાં કેવા કરતા, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેવી છે, બરાબર, અને અહીંયા તમને એમ કીધું છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ગુણ્યા આર પ્રમાણે શું થાય છે, આની ઘનતા બદલાય છે. હવે આને આપણે 0 બિંદુ લેશો એટલે આમ જાઓ છો તોય ઘનતા બદલાય છે, આ બાજુ જશો તો પણ ઘનતા બદલાશે. આર જેટલા અંતરે આ બાજુ ને આ બાજુ બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આ કેવું થશે, ધન વીજભાર થશે, આ કેવો થશે, ઋણ થશે. શું કામ? કારણ કે આ બાજુ આર ધન આવે, આ બાજુ આર ઋણ આવે. એટલે તમે જો લેશો તો એક બાજુ ધન વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર મળે, બીજું બાજુ ઋણ. આવો એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, પણ એ શેનો ક્વેશ્ચન છે, AI માટેનો ક્વેશ્ચન છે, એટલે થોડીક કેલ્ક્યુલેશન ડિફિકલ્ટ થાય, પણ ટ્રાય કરી શકાય એવું છે કે તમે આ સૂત્ર લઈને આ બિંદુને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લ્યો, બરાબર. અને એ મેં તમને બે રીતે શીખવાડ્યું છે, ગોસનું તો શીખવાડ્યું જ નથી, મેં તમને સંકલનની રીતે શીખવાડેલું છે, બરાબર. એટલે આને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ આવશે, એના બે ઘટક લો, એક આ અને એક આ લો, બરાબર, સમાંતર અને લંબ ઘટક લો, બરાબર. પછી આને લીધે મળી ગઈ એટલે તમે પછી સંકલન આખું વિસ્તારો, ક્યાંથી ક્યાં, 0 થી લઈને અનંત સુધી, અથવા તો માઇનસ અનંતથી લઈને પ્લસ અનંત સુધી લઈ શકાય એવું છે. આમાં કંઈ મુશ્કેલ નથી. એટલે ઘનતા આવી રીતે વેરી થઈ શકે, પણ નીટવાળાને આવો ડિફિકલ્ટ દાખલો આવે એવી શક્યતા નથી, બરાબર, કારણ કે PMTમાં આવા કોઈ દાખલા કોઈ દિવસ પૂછાયેલા નથી. એટલે આને આપણે અત્યારે રહેવા દેશું, જો લેશું તો ટાઈમ બગડશે, બરાબર. એટલે એવું નથી કરવું, પણ આ પૂછાઈ શકે એવો છે. અને આ PMT નહીં પણ એમ્સનો દાખલો છે, કદાચ હા એમ્સનો દાખલો છે. ઓલિમ્પિયાડમાં પણ આવા દાખલા આવે છે, બરાબર. ઓકે, તો આ એક તમે દાખલો નોંધ કરી લો. ત્યારબાદ આપણે એક જ ટાઈપના, એ થોડો કોન્સેપ્ટ ડિફિકલ્ટ છે અને કોઈ દિવસ સ્ટાન્ડર્ડ કોઈ આપણે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે કોઈ ગણતા નથી કે ગણાવતા નથી, છતાંય આપણે આ ડિસ્કશન કરીએ છીએ ગોસના નિયમની, તો એમાં આ વસ્તુ પણ એડ કરી દઈએ. આમ તો ગોસનો નિયમ નથી, પણ શેની વાત કરીએ છીએ આપણે, સ્પીયર્સ એટલે ગોળાઓ, પોલા ગોળા કે નક્કર ગોળાની વાત કરીએ છીએ, બરાબર. પણ હવે જે હું વાત કરું છું ને એ નક્કર ગોળો છે અને અવાહક ગોળો છે. એમાં આપણે 3 વસ્તુ લેશું. આમ તો તમને આપોઆપ ખબર પડી જશે કે સર શેની વાત કરે છે, બરાબર. આ એક નક્કર અવાહક ગોળો છે, બરાબર. સોલિડ નોન કન્ડક્ટિંગ સ્પીયર છે, બરાબર. હવે એની અંદર આપણે અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એ લીધેલું છે, યાદ છે કોઈને? અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે? રો ગુણ્યા 3ε0, રો અપોન 3ε0 ગુણ્યા આર જેટલું હોય છે અંદર. અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે અંદર, અથવા તો મેં તમને શું લખ્યું હતું ત્યાં, એ બિંદુ લીધું હતું. એ એટલે અંદરનું બિંદુ, બી એટલે સપાટી ઉપરનું બિંદુ, અને સી એટલે ગોળાની બહારનું બિંદુ. ઠીક છે, આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર આટલું છે. હવે સમજો, આ પણ પ્રશ્ન પૂછાયેલો છે એટલે હું ડિસ્કશન કરું છું. ગોળાની ત્રિજ્યા આપણે 4r છે. કેટલી છે? ગોળાની ત્રિજ્યા 4r છે. અને એની અંદર એક બીજો 2r અંતરે, ક્યાં 2r અંતરે એક પાછો ગોળો બીજો બનાવેલો છે. એટલે એ હું તમને સમજાવું શું છે. કેટલી ત્રિજ્યાનો છે? આ r ત્રિજ્યાનો એક ગોળો બનાવ્યો છે. અને કેટલા અંતરે?
2r અંતરે બનાવેલો છે. અહીંથી કેન્દ્રથી 2r અંતરે બનાવેલો છે, પણ એ પોલાણ છે. સમજાવી વાત? એક ગોળો છે, ગોળાની અંદરથી ગોળાની ત્રિજ્યા કેટલી છે? 4r, અને એની અંદરથી r ત્રિજ્યાવાળો ગોળો કાઢી નાખ્યો છે. પણ એ ગોળો છે ક્યાં? તો કે કેન્દ્રથી 2r અંતરે એ ગોળો છે. ઓકે, તો હવે તમને એમ પૂછે છે કે એના અક્ષ ઉપર કેટલા અંતરે? તો કે 8r અંતરે. અક્ષ ઉપર 8r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? જો અત્યારે હું જે ચર્ચા કરું છું ને, જે ડિસ્કશન કરું છું ને, એ ડિસ્કશન પોટેન્શિયલ માટે પણ લાગુ પડે, વિદ્યુત સ્થિતિમાન માટે પણ લાગુ પડે. હું તમને એની સાથે સાથે એનું હોમવર્ક પણ આપતો જઉં છું, બરાબર? વિદ્યુત ક્ષેત્ર માટે હું શોધું છું અહીંયા વિદ્યુત. આ બિંદુને નામ આપી દઈએ આપણે. આમ તો મેં નામ નથી આપ્યું, પણ એ બિંદુ નામ આપી દઈએ. તો એ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને આની અંદર વિદ્યુત ભાર મૂકેલો છે રો ઘનતા, અને એ કેવી છે? અચળ, અને કુલમ પર મીટર ક્યુબ એની ઘનતા છે, બરાબર? જે અચળ છે. એટલે આમ તો તમને કંઈ હવે મુશ્કેલ થશે નહીં. પણ આપણે એક નવો કોન્સેપ્ટ આપ્યો કે પોલાણવાળો ભાગ નીકળી ગયો. એટલે પહેલાં તો એમ સમજો કે ધેર ઇઝ નો કેવિટી, એટલે પોલાણ છે જ નહીં એવું સમજો. અને એના આધારે યુ જસ્ટ કેલ્ક્યુલેટ વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ડ્યુ ટુ હોલ સ્પીયર, બરાબર, ઓન ધેટ પોઈન્ટ. એટલે આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે એ શોધી કાઢીએ. તો એ મુશ્કેલ નથી થતું. આ મેં અંદરની વાત કરી. બહારની વાત તમને યાદ છે કે બહાર જો મારે લેવું હોય તો શું લખતા હતા? KQ ના છેદમાં r², આવું લીધું હતું, બરાબર? અને Qને તમે ઘનતાના સ્વરૂપમાં લેવું હોય તો Q બરાબર ઘનતા ગુણ્યા એનું કદ, એવું લીધું હતું ને આપણે. એટલે આને લખી નાખો 1/4πε0. આમ તો પહેલું સૂત્ર જો તમને યાદ હોય ને તો આવું કરવું નહીં પડે. ઘનતા ગુણ્યા એનું કદ 4πr³, r ની લખીએ /3. પણ આનું કદ કેટલું છે અત્યારે? એની ત્રિજ્યા કેટલી છે? r નથી. કેટલી છે? 4r છે. 4r ની જગ્યાએ અહીંયા લખીશ. આવી રીતે મારે લખવું પડે ને, 4. હા, એટલે આમ જોવા જઈએ ને તો આમાં r³ જ લખો, કારણ કે મારે અહીંયા બદલવું પડે ને. સમજાય? r પણ બદલવું પડે. આની કેટલો લખવો પડે? 4r લખવો પડે. ત્યાં પણ કેટલો લખવો પડે? 4r લખવો પડે. એટલે છેલ્લું સૂત્ર જે હતું ને એ જ યાદ રાખવું તમારે. 4π નીકળી ગયું. કેટલું યાદ આવતું હતું? 3ε0 ગુણ્યા r. આ અચળ હતું, યાદ છે તમને? એક મિનિટ, મારી ભૂલ થઈ ગઈ. બહારની તરફ સ્મોલ r લેવું પડે, આ ન કઢાય. તો આ તમે એકવાર જોઈ લેજો, હું ચેક કરી લઉં શું સૂત્ર હતું એ એકવાર લેવું પડશે આપણે, બરાબર? હા, બહારનું મેં જો કે સ્મોલ r સ્વરૂપમાં જ લખેલું છે, પણ ઘનતાના સ્વરૂપમાં મને યાદ છે મેં તમને કરાવ્યું હતું ઘનતાના સ્વરૂપમાં સૂત્ર 4/3πr³. કંઈ વાંધો નહીં, એકવાર ચેક કરી લેજો, બરાબર? ઓકે, તો આ બિંદુ ઉપર આખા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે છે? KQ/r², બરાબર? પછી k ની જગ્યાએ 1/4πε0 લખ્યું, 1/r² એમનેમ. અને Q એટલે શું? તો કે ગોળાનો સમગ્ર વિદ્યુતભાર. ગોળાનો સમગ્ર વિદ્યુતભાર કેટલો આવે? એની ઘનતા ગુણ્યા એનું કદ. એનું કદ કેટલું છે? 4/3πr³ જેટલું એનું કદ છે. આ નીકળતું નથી. કરેક્ટ? એટલે આવું કંઈક આવે છે. જો ભૂલ હોય તો ચેક કરી લેજો. ઓકે, તો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ρ/3ε0 ગુણ્યા r³/r². કોને લીધે આવ્યો? આખા ગોળાને લીધે. પણ આખો ગોળો છે નહીં, એમાં થોડોક ભાગ નીકળી જાય છે.
તો તમે આને આટલાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એમાંથી કાઢી નાખવી પડશે તમારે, બરાબર. તો આને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે? તો કે આ એકચ્યુઅલી તો આના જેટલું જ છે, બરાબર. ઘનતા અચળ છે, પણ આમાં ડિસ્ટન્સ કેટલું આવતું હતું? આ ડિસ્ટન્સને આપણે શું લીધું હતું? આર લીધું હતું, બરાબર. તો આ ડિસ્ટન્સ કેટલું? હવે આર એ મારે બદલવું પડશે ને. આર એટલે કેટલું આવશે જોવું જોઈએ? 8r આવશે. એટલે અહીંયા મારે શું મૂકવું પડશે? 8r મૂકવું પડશે. એટલે એને હજી ચેન્જ કરી નાખું. અહીંયા લખીએ સમગ્ર ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 3ε0 પછી r3, બરાબર, અને આ થશે r². હવે મારે એમાં વેલ્યુ બધાની મૂકવી પડશે. આખા ગોળા માટે ત્રિજ્યા r નથી, કેપિટલ R નથી. કેટલી છે ત્રિજ્યા? 4r છે, બરાબર. એક કામ કરીએ ને આપણે, જો તમને આ ન ફાવતું હોય તો હું એ રીતે મૂકી દઉં, બરાબર. પણ બેયમાં કન્ડિશન તો આ જ છે. કેપિટલ R ની કિંમત કેટલી છે અત્યારે? 4r છે. અને સ્મોલ r ની કિંમત કેટલી છે અત્યારે? 8r છે, બરાબર. જો આ સૂત્રને વાપરીએ તો 3ε0, અહીં હું શું લખીશ? 4r આખાનો ક્યુબ, અને અહીંયા હું શું લખીશ? 8r આખાનો સ્ક્વેર. બસ આટલું થશે. સમજ પડી? સ્મોલ r એટલે અહીંથી અહીંનું અંતર, અને કેપિટલ R એટલે આ ગોળાની ત્રિજ્યા. પણ એ ગોળાની ત્રિજ્યા અત્યારે 4r મેં આપેલી છે, r નથી આપેલી, બરાબર. ઓકે, તો ρ/3ε0 આ થશે 4 ઇન્ટુ, આપણે આમ કરી નાખો ને, શું કામ મલ્ટીપ્લાય કરવું પડે? નીકળી જ જવાનું છે, બરાબર. પછી 8 ઇન્ટુ 8r², બરાબર. 2, પછી 2 અને 2 એટલે 64. 8 8 જા 64 અને 4 4 જા 16, 4 જા 64. એટલે એવી રીતે એ કેન્સલ થઈ જાય છે. r² અને આ નીકળી જશે, એટલે આખું આવશે ρ/3ε0 ગુણ્યા r. એટલે આખા મોટા ગોળાને લીધે આટલી એમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવે છે, બરાબર. ઓલરાઈટ. હવે આ ગોળાને લીધે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેવી પડે. સૂત્ર આપણે આ જ લેશું, બરાબર. એટલે પહેલાં તો નાના ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આમાં કંઈ ફેર પડશે નહીં. 3ε0. ઓકે, r એટલે શું? તો કે નાના ગોળાની ત્રિજ્યા, તો એ તો r જ છે. એટલે અહીંયા શું લખશો? r3. અને સ્મોલ r એટલે શું? તો કે નાના ગોળાથી અહીંનું અંતર. તો તમને ખબર છે નાનો ગોળો અહીંથી 2r અંતરે છે, એટલે આ 8r માંથી આ 2r કાઢી નાખવાનું થાય, બરાબર. એટલે કેટલું આવશે? 6r અંતર આવશે. નાનો ગોળો અહીંથી કેટલા અંતરે છે? 6r અંતરે છે. એટલે અહીંયા હું શું લખી નાખીશ? 6r આખાનો સ્ક્વેર. આવું મારે લખવું પડશે, બરાબર. ઓકે, તો જોવું જોઈએ 36. એટલે આને હું આમ જ રાખીશ, કારણ કે એ સામાન્ય નીકળી જશે, બરાબર. પણ અહીંયા શું લખી નાખીએ? 36 પછી r³/r, એટલે આ પણ r થઈ ગયું. હવે તમને ખબર છે કે મોટા ગોળાને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આટલી આવે છે, નાના ગોળાને લીધે આટલી આવે છે. તો નાના ગોળામાં વીજભાર નથી, એટલે મોટા ગોળાના વિદ્યુત ક્ષેત્રમાંથી એટલું એનું જે કન્ટ્રીબ્યુશન આપણે ગણેલું છે, કે એનો ફાળો ગણેલો છે, એ કાઢવો પડશે. એટલે નેટ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવશે? તો કે સમગ્ર ગોળાનું માઇનસ નાના ગોળાની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. સમગ્ર ગોળામાં આટલું આવશે માઇનસ 3ε0 તો કરી જ નાખો, પણ 1/36 આમ કરી નાખો, બરાબર. એટલે આ કેટલું આવશે? 36 - 1 એટલે 35/36 ઇન્ટુ ρr/3ε0. હવે 3 ને આ રીતે મલ્ટીપ્લાય કરવું હોય તો કરી દેવાય. 108 આ કરવું હોય તો આમ કરી શકાય, રાઈટ. તો આ કેલ્ક્યુલેશન તમને
આવડવી જોઈએ. હું એકવાર ફરીથી સમજાવી દઉં, કારણ કે થોડીક અહીંયા તમને કન્ફ્યુઝન થયું હશે અહીંયા મેં જે રીતે સમજાવ્યું એ રીતે. પહેલી વાત તો એ કે ગોળાની બહારની જ્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આપીએ છીએ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપીએ છીએ, ત્યારે મોટા ભાગે કયું સૂત્ર લખીએ છીએ આપણે? કે ક્યુના છેદમાં આર સ્ક્વેર જેવું સૂત્ર લખીએ છીએ. પણ અત્યારે ઘનતા આપેલી છે, તો ઘનતાના સ્વરૂપમાં મેં તમને આગળના લેક્ચર જોજો, કદાચ આના પહેલાંનો બીજો ત્રીજો લેક્ચર છે એમાં તમે ચેક કરજો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં તો આપણે ઘનતાના સ્વરૂપમાં લખીએ છીએ. ઘનતાના સ્વરૂપમાં શું લખવાનું? તો કે રોના છેદમાં 3ε0 આર ક્યુબ એટલે જે ગોળા ઉપર વિદ્યુત ભાર છે એની ત્રિજ્યા ડિવાઇડેડ બાય ગોળાના કેન્દ્રથી બહારના એ બિંદુનું અંતર એનો વર્ગ. ઓકે, તો હવે શું કરવાનું છે? તો કે આ આખો ગોળો જે છે એનાથી આ બિંદુ કેટલા અંતરે આવેલું છે? 8r અંતરે આવેલું છે. તો આખા ગોળાના અંદર બધે વીજભાર છે, આમાં નથી પણ આપણે ધારી લીધું કે છે. તો એને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે? તો કે આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો. એમાં આ આર એટલે મોટા ગોળાની ત્રિજ્યા. મોટા ગોળાની ત્રિજ્યા આર નથી પણ કેટલી છે? 4r. એટલે મેં અહીંયા 4r લખી નાખી. આ આર એટલે મોટા ગોળાથી અહીંનું અંતર, તો એ 8r છે. તો 8r મૂકી દીધું, એનો સ્ક્વેર. આ બધું કેલ્ક્યુલેશન કર્યું તો આટલું મને કંઈક મળે છે. પછી મેં ભૂલ શું કરી છે આમાં? કે આ ભાગ નહોતો તોય મેં એનું એમાં કન્ટ્રીબ્યુશન પ્રદાન ગણી લીધું છે કે ભાઈ એમાં એનો ફાળો છે. બરાબર. તો પછી એક આને લીધે કેટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવી એ ગણી શકાય એવું છે. બરાબર. જેમાં આ જ પ્રમાણે વીજભાર ઘનતા હોય તો કેટલી થાય? તો સૂત્ર તો આ જ આવશે, પણ એમાં ચેન્જ શું કરવાનું? આ ભાગ એટલો ને એટલો છે, ઘનતા એટલી ને એટલી છે. આ ત્રિજ્યા એટલે નાના ગોળાની ત્રિજ્યા, નાના ગોળાની ત્રિજ્યા તો આર જ છે એટલે આર ક્યુબ. પછી નાનો ગોળો અહીંથી કેટલા અંતરે છે? તો આ આખું 8r હોય તો આ 2r અંતરે છે, એટલે 8માંથી 2 બાદ કરો એટલે 6r આવશે. એની કન્ટ્રીબ્યુશન આટલું આવશે. વિદ્યુત ક્ષેત્ર જો નેટ ફાઇન્ડ કરવું હોય તો જે આપણે ભૂલ કરી છે એમાંથી જેટલી ભૂલ થઈ એટલી બાદ કરી નાખવાની. એટલી વધારે હતી ને એ બાદ કરી નાખી. તો આવું કંઈક એમાં કેલ્ક્યુલેશનમાં આવવું જોઈએ. જો આ દાખલો આવેલો છે અને એ પીએમટી જેવી એક્ઝામમાં જ આવેલો છે, પ્રી મેડિકલ એક્ઝામમાં, પણ કદાચ એ સેન્ટ્રલ પીએમટી નહીં હોય. અમારા ખ્યાલથી પૂના કે એવી કોઈ પૂના અથવા એમપી પીએમટી જે બધા જુદા જુદા સ્ટેટ લેતા હતા એમાં આ પૂછાયેલો દાખલો છે. પછી આના નવા વર્ઝન ઘણાય આવ્યા છે. આ દાખલામાં અલગ અલગ પરીક્ષામાં આ ટાઈપના દાખલા પૂછાય છે. એટલે મેં અત્યારે શું પ્લાન કર્યું છે કે આ જ વસ્તુની આપણે થિયરી લઈ લઈએ. મેં કીધું એમ તમને આને આપણે થિયરી તરીકે લો અને આમાં ઓલ ધ 3 પોસિબિલિટીઝ આપણે ડિસ્કસ કરી લઈએ. કઈ કઈ 3 પોસિબિલિટીઝ ડિસ્કસ કરીએ? એક તો બહારનું બિંદુ, પછી એક ગોળાનું અંદર, એક ગોળાની અંદર, બીજા ગોળાથી બહાર, અને ત્રીજામાં બંને ગોળાની અંદર. ઓકે. હા, એક વસ્તુ મારી કદાચ ભૂલ થઈ. આપણે ગયો જે આખો દાખલો લીધો ને એ દાખલાની અંદર મેં તમને કીધું હતું કે આપણે શું કરશું? અંદર બહાર પેલો ઘનતાવાળો, ઘનતા જે વેરી થતી હતી, બરાબર, એમાં મેં તમને કીધું હતું કે આપણે અંદર, બહાર અને સપાટી ઉપર ત્રણે લેશું. પણ હવે જો બને તો હું લઉં છું, અધરવાઇઝ શું કરશો તમે? એ જ દાખલામાં આપણે શું પૂછ્યું હતું? અંદરના બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લીધી હતી, બરાબર. પણ હવે તમે એ જ દાખલામાં સપાટી ઉપરનું બિંદુ અને બહારના બિંદુમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેજો. નહીંતર હું આના પછીના લેક્ચરમાં જ એનાથી સ્ટાર્ટ કરું છું. હું લખી દઉં છું તમને કે જે આગળ દાખલો લીધો આ અત્યારે રબ કરી દઉં છું. આમ તો મારા ખ્યાલથી આને આટલો જ ભાગ રબ કરવાનો છે. ચલો, આગળનો દાખલો એટલે કયો દાખલો હતો? રો બરાબર ρ0r વાળા દાખલામાં અંદર E
લીધું છે. હોમવર્ક સપાટી પર ઈ કેટલું, બરાબર. ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? આ બે તમારે હોમવર્કમાં દાખલા ગણવાના છે, બરાબર. જો આ તમને કદાચ નહીં ફાવે તો હું આવતા લેક્ચરમાં કરાવીશ આ દાખલાઓ, બરાબર. ઓકે, તો આ થોડું મારે બાકી, આમ તો જો કે હું અત્યારે જ કરવાનો હતો, પણ જો કે એક ટાઈપના છે એટલે મારા ખ્યાલથી તમને કોઈ મુશ્કેલી આવશે નહીં, બરાબર. જો છતાંય તકલીફ હોય તો તમે આગળનો વિડીયો જોજો, એમાં આનું સોલ્યુશન આપી દઈશું, બરાબર. ઓકે, ચાલો હવે આમાં થોડું આગળ, કારણ કે અત્યારે હું લેટ, પણ આની અંદર 3 વસ્તુ આપણે સિક્વન્સમાં એડ કરવી છે, બરાબર. એક વસ્તુ, હવે આપણે અહીંયા કેટલા અંતરે, 2r અંતરે જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય એ જોવું છે. એટલે આ બીજો એનો પોઈન્ટ. મેં તમને શું કીધું કે એકવાર આવો દાખલો આવ્યા પછી જુદી જુદી પરીક્ષામાં વારંવાર આવા દાખલા જોવા મળે છે. એટલે મેં એક એવું સિક્વન્સ જ બનાવી દીધી છે કે આપણે ઓલ ધ 3 પોસિબિલિટીઝ, આમાં 3 શક્યતા અને એક એડિશનલ બોનસ, એક કેસ પણ લેશું. એટલે ટોટલ 4 શક્યતાની આપણે કેલ્ક્યુલેશન થઈ જાય. પછી એમને જે ટાઈપનો દાખલો આપવો હોય એ આપે. મેં જે બોનસવાળી વાત કરીને એનો એક પ્રશ્ન ખૂબ અઘરો પ્રશ્ન આવેલો હતો, એટલે એ આની સાથે સંલગ્ન છે, એટલે એસોસિએટેડ છે, તો એ પણ આપણે અલગથી લઈ લઈએ. એટલે બધી આપણે એક સિક્વન્સમાં જ બધું ભણાઈ દઈએ, બરાબર. ચાલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી લેવાની છે. તો હવે યાદ કરો તો મેં બહારનું તમને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપ્યું, બરાબર. બહારનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર શું થયું? 3ε0 r³ r². E બહાર અને E અંદર કેટલું હતું? 3ε0 × r. આવું હતું સૂત્ર, યાદ છે, બરાબર. ઓકે, હવે આવું મેં શું કામ લખ્યું? એક ગોળાની અંદર એ બિંદુ છે. કયા? મોટા ગોળાની અંદર એ બિંદુ છે અને નાના ગોળાની બહાર છે. એટલે આપણે બે વસ્તુ અત્યારે ફરીથી શું લેશું? અહીંયા જો ઈ નેટ લેવું હશે તો અહીંયા શું લખશું? મોટો ગોળો અથવા તો સમગ્ર, મેં લખ્યું હતું ને ગઈ વખતે, સમગ્ર ગોળો, અને અહીંયા નાનો ગોળો, આવી રીતે લઈ લેશું. કરેક્ટ? ઓકે, આમાં બાદ જ કરવું પડશે. બાદ કરવું પડશે કે સરવાળો કરવો પડશે? સરવાળો તો ન થાય, કારણ કે તમે આ લઈને ગણતરી કરેલી છે, બરાબર. એટલે એટલી એનું કન્ટ્રીબ્યુશન વિદ્યુત ક્ષેત્ર બાદ કરવું પડશે, બરાબર. ઓકે, ચાલો હવે સમગ્ર ગોળાનું કેટલું આવશે? સમગ્ર ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર, આ તો એટલું જ રહેવાનું છે, 3ε0. પણ આ ગોળાના કેન્દ્રથી આ અંતર કેટલું છે એને આપણે સ્મોલ r કહેવાનું થશે. એટલે એ કેટલું છે? 2r. એટલે 2/3 ρr/ε0 આવું થશે. કરેક્ટ? ચાલો, ઈ નાના, બરાબર. નાના ગોળાની એ બહાર છે બિંદુ, એટલે મારે આ સૂત્ર લેવું પડશે. એટલે શું લખશો? ρ/3ε0 પછી r, એટલે નાના ગોળાની ત્રિજ્યા એ લીધેલી જ છે આપણે, એટલી જ છે, r³. અને નાનો ગોળો અહીંથી કેટલા અંતરે છે? તો જો આ 2r અને આ 2r, એટલે ટોટલ 4r અંતરે છે નાનો ગોળો. 4r². તો કેટલું થશે? 16 અલગ થઈ જશે. એટલે પહેલાં તો હું અહીં લખી નાખું 1/16, પછી આપણે લખશું ρ/3ε0 અને એક r નીકળી જશે. ક્લિયર? તમે છે ને લખવામાં સ્ટેપ્સ નહીં બગાડવાના, તમારે વિચાર કરી લેવાનું મને કામ શું આવશે. હું આ બેને મલ્ટીપ્લાય કરી નાખું તો વળી પાછું અહીંયા 3 છે તો એની સાથે પાછું તમારે ત્યારે વિચાર કરવું પડે કે આનું શું થશે. એ કરતાં જે કોમન વસ્તુ હોય ને એને છૂટું જ રાખો, છેલ્લે એને હિસાબ કરવાનો.
એટલે તમને એટલે જ મેં કીધું કે રાઇટિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો એમાં ભૂલ થશે તો તમારો ટાઈમ થોડોક બગડશે. તમારો જવાબ ખોટો આવે એવું નથી કહેતો હું, પણ ટાઈમ બગડશે, તમે થોડાક પાછળ રહી જાઓ એવું બને કદાચ, રાઈટ. તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ સમગ્ર ગોળો એટલે 2/3 રો આર બાય એપ્સિલોન 0 માઇનસ 1/16 રો અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ આર, અથવા તો રો આર અપોન 3 એપ્સિલોન 0. બરાબર. એક મિનિટ, મારી ભૂલ થઈ ને. અહીંયા હું 2/3 શું કામ લખું? અહીંયા હમણાં જ મેં વાત કરી એમ મેં પોતે જ ન કર્યું. બરાબર. આ વસ્તુ કોમન રાખવાની ટ્રાય કરવાની. ચાલો, આ કેટલું થશે? 32માંથી 1 જાય એટલે 31/16 રો આર બાય 3 એપ્સિલોન 0. હવે 3 તમે મલ્ટીપ્લાય કરી દો. બરાબર. કેટલું આવશે? 48 આવશે, રાઈટ. રો આર બાય એપ્સિલોન 0. લ્યો, આવું થશે. એટલે એ બિંદુ મેં જે તમને કીધું 2r અંતરે એક બિંદુ આવેલું છે, ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવી રીતે ગણાય. હવે 2r ની જગ્યાએ 3r પણ કહી શકે, બરાબર, અથવા તો r અંતરે પણ કહી શકે, પણ કેલ્ક્યુલેશન તો આવી રીતે જ થશે. હવે તમે વિચારજો કે આમાં હું અક્ષ ઉપર લઉં છું, બરાબર. એટલે કે અહીંયા મેં જે લીધું હોય તો એ મોટા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને નાના ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેં શું કરી નાખી? બાદ કરી નાખી. એક બીજી રીતે એમ પણ સમજી શકાય કે મોટા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ છે અને નાના ગોળાની તીવ્રતા એમાંથી બાદ કરી, એનો મતલબ એમ કે એની તીવ્રતા આમ ગણવાની, બરાબર. હવે આ દિશામાં નાના ગોળાની તીવ્રતા હોય તો નાના ગોળામાં મેં કેટલો વીજભાર છે એવું વિચાર્યું છે, કેવો વીજભાર છે એવું વિચાર્યું છે, ઋણ વીજભાર છે એમ વિચાર્યું છે. એટલે આ પણ કોન્સેપ્ટ બહુ કામમાં આવે એવો છે કે અત્યારે ધન વીજભારની તીવ્રતામાંથી ઋણ વીજભારની તીવ્રતા બાદ કરી, ધન વીજભારની તીવ્રતાવાળો આખો ગોળો અને ઋણ વીજભારની તીવ્રતાવાળો નાનો ગોળો. તમને એમ થાય કે સર ધન અને ઋણ લઈ લીધું, આ થોડુંક વિચિત્ર નથી લાગતું? જો બને છે શું, વિચારો. આખા ગોળામાં વીજભાર છે? નથી. કેટલા ગોળામાં છે? આના સિવાય બધે છે. તો મેં શું લઈ લીધું? આખા ગોળાનો વીજભાર લઈ લીધો. પહેલાં એવું સમજો. એનો મતલબ એમ કે મેં આ ગોળામાં ધન વીજભાર ધારી લીધો, બરાબર. ઓકે, તો એની આમાં ધન વીજભાર ધાર્યું. હવે એક બીજો ગોળો ત્યાં જ છે, ત્યાં એટલો ને એટલો ઋણ વીજભાર છે. તો એનો મતલબ એમ કે આ નાના ગોળામાં મેં કેટલો વીજભાર ધાર્યો? થોડોક ધન અને એટલો ને એટલો ઋણ, એટલે કંઈ નહીં. તો એવું જ છે સાચે, એ ગોળામાં કંઈ વીજભાર નથી. એટલે મેં કોન્સેપ્ટ શું લીધો કે આખા ગોળામાં ધન અને નાનામાં ઋણ, આખા ગોળાનો ધનનું આમ, નાનામાં ઋણનું આમ, એમ પણ લઈ શકાય. એ કોન્સેપ્ટ ઘણીવાર ફાયદાકારક છે, બરાબર. અત્યારે તો મેં તમને બાદબાકી શીખવાડી દીધી, પણ 1-2 કેસ પાછળ એવા આવવાના છે જ્યારે આ બાદબાકીવાળા કોન્સેપ્ટ કરતાં આ કોન્સેપ્ટ તમને વધારે કામમાં આવશે, બરાબર. ઓકે, ચાલો આમાં પણ તમે વિચારો તો આખા ગોળામાં ધન, એને લીધે આટલું આવ્યું, અને આટલા ગોળાના ઋણને લીધે કેટલું આવ્યું? આટલું. પણ આ ઋણ છે એટલે અહીંયા માઇનસ લખવાનું, એટલે બેયનું ટોટલ મેં અહીંયા આવી રીતે કર્યું, બરાબર. એટલે જ્યારે તમે આને ઋણ લખશો ત્યારે અહીંયા તમે બાદબાકીવાળું નહીં લખો, કારણ કે આ ઋણનો અર્થ શું છે? તમે શું વિચાર્યું છે કે આનો ઋણ વીજભાર છે. સમગ્ર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે બે ગોળાના વીજભારનો સરવાળો થાય, બરાબર. પણ અહીંયા માઇનસ આ ઋણ વીજભાર છે એટલે આવ્યું છે, બરાબર. એટલે 1-2 કોન્સેપ્ટમાં છેલ્લે આપણે થોડોક આપણો ધન અને ઋણવાળું લેવું પડશે તો સહેલાઈથી થઈ જશે. ચાલો, આ પૂરું થઈ ગયું. હવે એક ત્રીજી સંભાવના, હવે તમને જ ખબર પડી જશે કઈ ત્રીજી સંભાવના થશે. કહો જોઈએ. બે ગોળાની અંદર તો ક્યાં લેવો પડશે વીજભાર? હવે હું થોડું મોટો લઈ લઉં ગોળો, કંઈ વાંધો નહીં. ચલો આટલો જ લો ને પછી હું ક્યાં લઉં છું? અહીંથી r/2 જેટલા અંતરે લઉં છું, r/2 જેટલા અંતરે લઉં છું. બિંદુ ક્યાં છે સમજ પડી? હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી લેવાનું, મારે ક્યાં વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે? અહીંયા r/2 જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. ક્યાંથી? તો કે આ ગોળાની સપાટીથી. સમજ પડી?
ચાલો એ રીતે લઈ લે, અથવા તો આ કેન્દ્ર પણ લઈ શકાય, તમે જે રીતે ઈચ્છો એ રીતે થઈ જશે. હવે બંને ગોળાની અંદર છે એટલે સૂત્ર તો આ જ લેવું પડશે. કરેક્ટ? સોરી, બહારની અંદરવાળું સૂત્ર આ જ લેવું પડશે. ચાલો, મોટા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આમ તો હું છેડે લઈ લઈશ તો થોડું ઇઝી પડશે. સમગ્ર રોના છેદમાં 3ε0, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પછી અહીંથી આ કેટલું અંતર છે જોવો જોઈએ, તો કે આખું અંતર 2r છે. 2rમાંથી r/2 જાય છે, બરાબર? એટલે કેટલું થશે? 2rમાંથી r/2 જશે તો 1.5 r જેટલું થશે. 1.5 એટલે 3/2 r જેટલું થશે. એટલે આ અહીંથી આ અંતર કેટલું થશે? 3/2 r જેટલું થશે. એટલે અહીંયા હું લખી નાખું 3/2 r. આ અંતર થયું, રાઈટ? ચાલો, નાના ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? 3ε0. પછી કેટલી થશે જોવો જોઈએ, તો કે નાના ગોળાથી એ અંતર કેટલું આવ્યું છે? r/2. એટલે r/2 અંતર છે. કરેક્ટ? હવે વિચારો, આ મોટા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ આવે છે, બરાબર? કેન્દ્રથી દૂર. અને નાના ગોળાને લીધે આમ આવે છે, બરાબર? તો સોરી, નાના ગોળાનું કેન્દ્ર અહીંયા છે ને, નાના ગોળાનું કેન્દ્ર અહીંયા છે. તો એને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ દિશામાં આવશે? તો કે આમ નહીં આવે, આમ આવશે. તો હવે શું કરવાનું બોલો? સરવાળો થાય કે બાદબાકી થાય? તો પહેલાં તો ઘનતાને જ ધન કે ઋણ ગણો ને, બરાબર? બાકી તો તમે સમજ પડી જશે. એટલે જ મેં તમને કીધું કે ધન કે ઋણનો કોન્સેપ્ટ લેશો તો થોડુંક વધારે ઇઝી પડશે તમને, બરાબર? કારણ કે આમાં અહીંયાથી અહીંયા તમે લેશો તો આખા ગોળાનો ધન વીજભાર લઈ લીધો, અને આમાં આખા ગોળાનો શું લીધો? તમે ઋણ વીજભાર લીધો. એટલે અત્યારે બેનું શું થશે? એડિશન થશે. સમજ પડી? એડિશન શું કામ થશે જુઓ તમે, તો કે આ ધન વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આમ આવે, પણ પોતે ઋણ છે એટલે આ બાજુ લેવાનું. એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્યાં શું થશે? એડ થશે, બરાબર? ઓકે, તો ઈ નેટ કેટલું થશે? ઈ સમગ્ર પ્લસ ઈ નાનો ગોળ, બરાબર? ઓકે, હવે આની અંદર કેટલી વસ્તુ કોમન છે જોવું જોઈએ. તમે ρ/r6 એ પણ કોમન છે, 6ε0. r પણ કોમન છે. આમાં એક 3 વધે છે, રાઈટ? એટલે 3 માઇનસ આમાં કંઈ નહીં, 1. એટલે કેટલું થાય? 2/6. એટલે ρr/3ε0. તો શેના જેવું આવ્યું? આના જેટલું જ તમને એ ઇક્વેશન મળી ગયું. એટલે જાણે કે તમે મોટા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેતા હોય એવી જ તીવ્રતા આમાં આવે છે. સોરી, માઇનસ ક્યાં કર્યું? પ્લસ કરવાનું છે. એટલે 4/6 એટલે કેટલું થશે? 2/3 ρr/ε0 આવું થશે. ઓકે, તો એટલે આમાં થોડો કોન્સેપ્ટ ચેન્જ થયો. મારે આમાં સરવાળો કરવો પડ્યો, જો તમને ખ્યાલ આવે તો, કે કાયમ બાદબાકી કરવી જરૂરી નથી, કારણ કે ત્યારે આપણે શું કરવું પડે? મોટા ગોળાનો ધન વીજભાર ધારવો પડ્યો છે આપણે, અને નાના ગોળાનો ઋણ વીજભાર ધારવો પડ્યો છે, એવું લીધું. પહેલો દાખલો મેં કરાવ્યો ત્યારે મોટા ગોળામાંથી પેલું બાદ કરાવ્યું, પણ બાદ કરવા કરતાં તમે ઋણ વીજભાર ધારજો, એ મેં તમને એકવાર અત્યારે સમજાવી દીધું. એકવાર ફરીથી આ સમજાવું તમને કે અત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા મારે શોધવી છે, બરાબર? તો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે, બરાબર? તો સમજો,
આ બિંદુ મોટા ગોળાની અંદર છે અને નાના ગોળાની પણ અંદર છે. મેં અત્યારે સરળતા ખાતર એ આ કેન્દ્રથી r/2 અંતરે ધારી લીધું છે. તો સમગ્ર ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ સૂત્રથી તમને મળે. એમાં r એટલે શું? તો કે મોટા ગોળાના કેન્દ્રથી આ બિંદુનું અંતર. તો એ કેટલું થાય છે? જુઓ, આ ટોટલ 2r છે. 2r - r/2 કરો તો કેટલું થશે? 4 - 1 એટલે 3r/2. એટલે 3r/2 અહીંયા મેં આ r ની જગ્યાએ કિંમત મૂકી દીધી. પછી આ ગોળાના આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો કે એના કેન્દ્રથી તો r/2 અંતર જ આવેલું છે એટલે આમ છે. પછી મેં તમને કીધું કે તમારે લેવાનું છે શું? તો કે અત્યારે તમારે બાદ કરવું પડે કે સરવાળો કરવો પડે? તો એ અગત્યની વાત છે કે ઘણીવાર શું થશે, જુઓ, આ ગોળાને લીધે ધન વીજભારને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ હશે, ધન વીજભાર છે એટલે. અને પછી જો એવો ને એવો આ ઋણ ભારિત ગોળો લેતો હોય અને એને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લખું તો એ પણ પોતાના કેન્દ્ર તરફ જ હોય. તો એનો મતલબ એમ કે મોટા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ દિશામાં છે, નાના ગોળાને લીધે પણ એ જ દિશામાં છે. તો બેયનો અત્યારે શું થવાનો? સરવાળો થવાનો. એટલે જો ઘનતા તમે માઇનસ લો તો સૂત્ર કયું? E1 - E2, E સમગ્ર - E નાનો. પણ એમાં ઘનતાની પાછી કિંમત કેવી લખવાની? માઇનસ લખવાની. એટલે કે આવી રીતે તમારે સમજવું જોઈએ. જો કે હું અહીંયા માઇનસ નથી લખતો, પણ અહીંયા તમને સમજાવી દઉં છું કે કઈ રીતે એની કેલ્ક્યુલેશન થાય. ઓકે, એટલે આ કિંમત હું અહીંયા મૂકી દઈશ, આ કિંમત હું અહીંયા મૂકી દઈશ. સરવાળો છે એટલે કયો ભાગ બહાર નીકળી જશે? ρr/6ε0 વાળો ભાગ બહાર નીકળી જશે. અહીંયા 3 વધશે, અહીંયા 1 વધશે એટલે ટોટલ 4 થશે. 4/6 એટલે 2/3. આવું કંઈક એનો જવાબ આવશે. રાઈટ? એટલે આ એક સૂત્ર તમે લખજો. મેં તમને એમ કીધું કે એક હું બોનસ દાખલો સમજાવીશ તમને. એ બોનસ દાખલો તમે સમજશો ને તો બંને ગોળાના અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે એ તમારે આ ટાઈપનું સૂત્ર નહીં લો તોય ચાલશે. બરાબર? એમાં હકીકતમાં એ બંને ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી જ આવશે. બરાબર? કેમ? તો કે આવું કંઈક એનું સૂત્ર છે, 3ε0 અને ગુણ્યા 2r. આવું સૂત્ર છે. ધારો કે r/2 પાસે ન લીધું હોય અને અહીંયા r/2 પાસે મેં લીધું હોય તો પણ એની તીવ્રતા કેટલી આવશે? એટલી જ આવશે. એટલે તીવ્રતાનું મૂલ્ય બદલાશે નહીં. બરાબર? એટલે તમે આ દાખલો કદાચ ન લખો તોય ચાલશે, કારણ કે આવતી વખતે જે હું દાખલો ગણાવવાનો છું એ દાખલો હું તમને આના છેલ્લા રિઝલ્ટ તરીકે આપી દઈશું. ખ્યાલ આવ્યો? એટલે એક અત્યારે હું તમને હોમવર્કમાં આપું છું. એ શું? જુઓ, આખો ગોળો છે, મોટી આકૃતિ દોરીએ આપણે. આખો ગોળો કેટલી ત્રિજ્યાનો છે? 4r ત્રિજ્યાનો છે. આપણને ખબર છે કે આ બીજો એક ગોળો 2r અંતરે છે. બરાબર? મેં અહીંયા r/2 પાસે લીધું ને, તમારે અહીંયા r/2 પાસે આ અંતર કેટલું છે? r/2 અંતર છે આ. તો તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા ગણવાની છે, r/2 અંતરે ગણવાની છે. બરાબર? એટલે આ બાજુ એ તમારું હોમવર્ક. ચાલો, આ એક વાત. પછી તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એના કેન્દ્ર પાસે ગણવાની છે. એ પણ તમારું હોમવર્ક. કરેક્ટ? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ તમારા એના કેન્દ્ર પાસે ગણવાની છે. એક વસ્તુ બધા જ નોટ કરજો કે અત્યાર સુધી મેં જે બધા દાખલા લીધા એમાં બિંદુઓ એક સમક્ષિતિજ અક્ષ ઉપર જ છે. એ સિવાય બિંદુઓ ક્યાંય છે નહીં. આવતા દાખલામાં આપણે એના સિવાય પણ લેશું. આજે મેં તમને 4 વસ્તુ હોમવર્કમાં આપેલી છે. એ 4 વસ્તુ તમે પરફેક્ટ કરી નાખજો. આવતા વિડીયો લેક્ચરમાં શરૂઆત આપણે હોમવર્ક ડિસ્કશનથી જ કરશું. રાઈટ? ચાલો, થેન્ક યુ.